નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જયેશ। સૌપ્રથમ અતિ ચિંતાજનક સમાચાર પર નજર કરીશું અને આ અતિ ચિંતાજનક સમાચાર હવામાનને લઈને છે, કારણ કે આગામી દિવસોમાં આકાશમાંથી જાણે કે અગનજ્વાળાઓ વરસશે અને ખાસ કરીને મતદાનના દિવસે પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગરમીનો પ્રકોપ રહી શકે છે। હવામાન વિભાગે જે શક્યતા વ્યક્ત કરી છે તે અનુસાર 7મી મે 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે। એટલે કે ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની અસરની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ 5 દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની અસર રહી શકે છે। ખાસ કરીને કચ્છ, દીવ, પોરબંદર, ભાવનગર અને વલસાડમાં હીટવેવ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ઘટવાની શક્યતા નહિવત જણાવવામાં આવી રહી છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે અને રાજકીય ગરમી વચ્ચે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। वाले 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़। इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी।